હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો સવારનો ચા નાસ્તો થઈ ગયો અને બપોર થઈ ગઈ છે હવે. તો રોટલી કરી છે અને શાક બનાવ્યું છે. તો જુઓ, અહીંયા રોટલી અને પરોઠા કર્યા છે. ઉપર નીચે છે રોટલી અને ઉપર છે પરાઠા અને શાક પણ થઈ ગયું છે. અને અત્યારે મેં તેલ મૂકી અને પહેલાં સારેવડા તળ્યા. તો આટલા સારેવડા તળ્યા મેં. 30 રૂપિયાનું આવ્યું છે આ પેકેટ. ઉપર લખેલા છે 70 અને 30 રૂપિયા MRP છે ઉદિક માર્ટની. તો લાવી છું માર્ટમાંથી. તો અહીંયા મેં આટલા આ મમરા છે એ ચાળી અને રાખ્યા છે. તો પછી તગારીમાં વઘારું. પણ પહેલાં હું બનાવી લઉં થોડા ગગન ગાંઠિયા. તો એના માટે મેં લીધા છે મરી. થોડા અધકચરા જ રાખવાના છે. તો ચલો, હું મરી છે એ વાટી લઈએ. અને પછી આ રોટલી કરી છે એનું અટામણ પણ છે થોડુંક. તો આમાં જ ગગન ગાંઠિયાનો આટો બાંધી લઉં અને સારેવડા તળ્યા છે એ તેલ પણ છે તો એમાં જ તળી લઉં. તો ચલો, હવે થોડો મેંદો અને ઘઉંનો આટો બે મિક્સ લઉં છું હું. એકલા મેંદા નથી કરતી. તો ઘઉં અને ઘઉંનો લોટ અને મેંદો એમ મિક્સ કરી અને પછી બનાવી લઉં. તો ચલો, હવે આ વાટી અને પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. તો ગાઈસ જુઓ, આ રીતે અધકચરા મરી વાટી દીધા છે મેં. એમાં નાખીશું મીઠું. આપણે મરી વાટ્યા છે એ નાખી દઈએ. આમાં જો તમને જીરુંનો ટેસ્ટ સારો લાગતો હોય તો જીરું પણ નાખી શકાય, પણ હું મરી જ નાખું છું. આમાં કશું જ કરવાનું નથી, એકદમ સહેલી રીતે બની જાય છે અને સરસ ગગન ગાંઠિયા બની જાય છે. તો ચા સાથે, લીલા મરચાં સાથે, મરચાં તળીને ખાઓ આની સાથે તો પણ મસ્ત લાગે છે. અને ચા સાથે તો બહુ જ મસ્ત લાગે છે. બહાર ટ્રાવેલમાં જવું હોય તો પણ લઈ જવાય. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે સરસ બધું મિક્સ કરી લીધું છે અને મોયણ પણ સરસ થઈ ગયું છે. જુઓ, આ રીતે મુઠ્ઠી વડે એવું સરસ મોયણ નાખી દીધું છે મેં. તો આ રીતે જ આમાં મોયણ નાખવાનું, તો ગગન ગાંઠિયા બહુ સરસ બને. તો ચલો, હવે પાણી નાખીને આટો બાંધી લઈએ. પછી આટો સેજ ચાખીને ટેસ્ટ કરી લઈએ છીએ. મીઠું ઓછું લાગે તો નાખીએ છીએ. આમાં જે આપણે અધકચરા મરી નાખ્યા છે વાટીને, એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. ફ્રેન્ડ્સ જુઓ, આટો સરસ બાંધી દીધો છે. બહુ ઢીલો પણ નહીં અને બહુ કાઠો પણ નહીં, એ રીતે બાંધવાનો. તો ચલો, હવે આટો બંધાઈ ગયો છે. તો 5 મિનિટ રહેવા દઈએ, પછી આપણે તળી લઈએ રોટલા વણીને. હા તો ફ્રેન્ડ્સ ચલો, 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે લુવા કરી લઈએ આના. આ રીતે લુવા કરી લઈશું. બધા લુવા કરી લઉં આ રીતે પહેલાં અને પછી વણીએ. હા તો ગાઈસ જુઓ, લુવા મેં વાળી લીધા છે અને ટોટલ 7 લુવા થયા છે એટલા આટામાંથી. તો ચલો, હવે તેલ પણ મૂક્યું છે ગેસ પર. તો વણી અને પછી કાપીને તળી લઈએ આપણે.
હા તો ફ્રેન્ડ્સ ચાલો તેલ આવી ગયું છે તો આપણે ગગન ગાંઠિયા તળી લઈએ હવે. તો ચાલો બીજા છે એ પણ કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ ગગન ગાંઠિયા બનાવી લીધા છે. તો જુઓ આટલા બન્યા છે અને ઠંડા પડે એટલે ચલો ડબ્બામાં ભરી લઈએ અને જમવાનું બાકી છે તો જમી લઈએ હવે. હા તો ફ્રેન્ડ્સ જુઓ જુવારના મમરા હું લાવી હતી પેકેટ તો ચાળી અને અહીંયા મેં વઘાર્યા છે. આટલા અડધા રાખ્યા છે અને અડધા વઘાર લીધા છે. તો જુઓ આવા બન્યા છે અને ટેસ્ટમાં પણ સારા લાગે છે. પહેલી વાર જ લાવી છું હું તો બનાવ્યા તો સારા લાગ્યા. આમાં મેં ઘર પણ નથી નાખ્યું, ઘર પણ વગર જ બનાવ્યા છે. તો બહુ સરસ લાગ્યા મમરા. હા તો ફ્રેન્ડ્સ આજે તો નાસ્તાનો પ્રોગ્રામ હતો તો નાસ્તા બનાવ્યા. કારણ કે નાસ્તો કશો હતો નહીં, મમરા જ હતા વઘારેલા મકાઈનો અને ચોખાના મમરા આવે છે એ જ હતો નાસ્તો. એટલે નાસ્તો કશો હતો નહીં. તો આજે તો મેં થોડા સારેવડા કર્યા. પછી જુવારના મમરાનું પેકેટ લાવી હતી તો એ અડધા કર્યા, અડધા રહેવા દીધા છે. અને ગગન ગાંઠિયા બનાવ્યા તો એની રેસીપી મેં શેર કરી છે તમારી સાથે. તો તમને કેવી લાગી અને તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો બહુ જ સરસ બને છે ગગન ગાંઠિયા. તો ચા સાથે, મરચા સાથે અને જીરાળું હોય તો જીરાળું નાખીને ખાઈએ તો પણ બહુ જ મસ્ત લાગે છે. અને ઘરે બનાવીએ તો બહુ જ સસ્તા પડે, બજારથી લાવીએ તો બહુ મોંઘા પડે. અને ઘરનું હોય તો ચોખ્ખું પણ ખરા. તો ઘરે જ બનાવવાનું, શક્ય હોય તો ઘરે જ બનાવીને ખાવા. છોકરાઓને પણ ઘરેથી જ બનાવીને આપવા તો લંચ બોક્સમાં પણ આપી શકાય. તો આજે તો નાસ્તા બનાવે અને તો ચીકી બનાવવાની બાકી છે. તો કાલે અથવા પરમ દિવસે ચીકી બનાવીશું. તો આજે તો એમ જ દિવસ પૂરો થઈ ગયો એટલે મેં વધારે વિડીયો લીધો નથી કારણ કે વિડીયો લાંબો થઈ જાય એટલે. તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.